પોરબંદર પીજીવીસીએલની મેગા ડિસકનેક્શન ડ્રાઈવ અંતર્ગત જિલ્લા સેવા સદન 2નું વીજ કનેક્શન પણ કાપવામાં આવતા આ ઇમારતમાં આવેલ 20થી વધુ સરકારી કચેરીઓની કામગીરી ઠપ થઈ હતી। જોકે બાદમાં આરએનબી દ્વારા બાકી નીકળતા 5 લાખમાંથી 2.5 લાખ ભરી દેતા અને બાકીના 2.5 લાખ 30 માર્ચ સુધીમાં ભરવાની ખાતરી આપતા અંતે વીજ કનેક્શન પૂર્વવત કરાયું હતું। પોરબંદર પીજીવીસીએલ દ્વારા તારીખ 17થી ફરી મેગા ડિસકનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત આજે જિલ્લા સેવા સદન 2 કે જ્યાં માહિતી વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, રોજગાર કચેરી, નશાબંધી કચેરી, સમાજ કલ્યાણ અધિકારી કચેરી સહિત 20થી વધુ સરકારી કચેરીઓ કાર્યરત છે, ત્યાંનું વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું હતું। વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે ઇમારતમાં નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગના નામનું વીજ કનેક્શન છે। છેલ્લા 1 વર્ષથી રકમ બાકી હોવાથી આજે વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું। અહીં કુલ ₹5,29,000 વીજ બિલની બાકી રકમમાંથી 4 ડિપાર્ટમેન્ટની શાખાઓમાંથી 21,000ની ભરપાઈ થઈ હતી। બાકી રહેતી રકમ ₹5,07,000 અંગે અગાઉ આરએનબીના અધિકારીએ અનેક નોટિસ આપવામાં આવી હતી, મૌખિક જાણ પણ કરવામાં આવી હતી અને કનેક્શન કાપતા પૂર્વે આખરી નોટિસ પણ પાઠવવામાં આવી હતી, છતાં બિલ ભરવાની તસદી લેવામાં ન આવતા અંતે આ પગલું ભર્યું છે। જોકે સેવા સદન 2નું વીજ કનેક્શન કપાઈ જતા અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો ભર ઉનાળે આકરી ગરમીમાં શેકાયા હતા, તો અરજદારોએ પણ દૂરથી ધક્કા થયા હતા અને મુખ્યમંત્રી પણ આવતીકાલે પોરબંદર આવી રહ્યા છે। તે પૂર્વે જ મહત્વની સરકારી ઇમારતનું વીજ કનેક્શન કટ થતાં અધિકારીઓમાં પણ દોડધામ મચી હતી અને અંતે 5 લાખના બાકી બિલમાંથી 2.5 લાખ ભરપાઈ કરવામાં આવ્યા હતા અને બાકીના 2.5 લાખ પણ 30 માર્ચ સુધીમાં ભરી આપવા ખાતરી આપવામાં આવી હતી। આથી અંતે પીજીવીસીએલ દ્વારા કચેરીનું વીજ કનેક્શન ફરી ચાલુ કરી આપવામાં આવ્યું હતું। મહત્વની સરકારી કચેરીનું વીજ કનેક્શન કટ થતાં સરકારી બાબુઓની આવી બેદરકારી એ સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હું એન ગોયલ, નાયબ ઇજનેર ઉદ્યોગનગર પેટા વિભાગીય કચેરી પીજીવીસીએલ, આજ રોજ મેગા ડિસકનેક્શન ડ્રાઈવમાં હાલમાં આજ રોજ જિલ્લા સેવા સદન 2નું, જ્યાં સરકારી કચેરીમાં અલગ અલગ શાખાઓ થઈ આશરે 17થી 19 જેટલી શાખાઓ ત્યાં બેસે છે, તે બિલ્ડિંગ નાયબ કાર્યપાલક ઇજનેર આરએનબી ડિપાર્ટમેન્ટની શાખા ધરાવે છે, તેમના નામનું વીજ કનેક્શન ધરાવે છે। છેલ્લા 1 વર્ષથી પેમેન્ટ બાકી હોવાથી આજ રોજ અમો મેગા ડિસકનેક્શન ડ્રાઈવમાં વીજ કનેક્શન ઉપલી અધિકારીના માર્ગદર્શન હેઠળ આજ રોજ વીજ કનેક્શન કાપેલ છે। નાયબ કાર્યપાલક ઇજનેરના ગ્રાહક નંબરમાં 5,29,000 જેટલી વીજ બિલની રકમ હતી, તેમાંથી 4 ડિપાર્ટમેન્ટની શાખાઓમાંથી 21,000ની ભરપાઈ થયેલી છે। એમાંથી બાકી રહેતી રકમ જે 5,07,000 જેટલી થવા પામે છે, આરએનબી શાખાની આવે છે ડિપાર્ટમેન્ટ દ્વારા। એમને અમે આખરી નોટિસ પાઠવેલી છે ને ગઈકાલના રોજ તેમને હરેક શાખાઓમાં પણ વીજ કનેક્શન કપાત અંગેની જાણ પણ કરવામાં આવેલી છે, જે મારા દ્વારા રૂબરૂ સંપર્ક કરી અવારનવાર કરેલી છે, નોટિસ મારફત અને ટેલિફોનિક દ્વારા પણ આરએનબીના કાર્યપાલક ઇજનેર અને નાયબ ઇજનેર અને સિવિલને આપેલી છે। આપણે આજ રોજ સરકારી કચેરીમાં જિલ્લા સેવા સદન 2 એનું કનેક્શન આપણે કાપવામાં આવેલ બરાબર છે, પરંતુ એમના દ્વારા રજૂઆતો આવતા ગવર્મેન્ટ કચેરી હોય એને પાર્ટ પેમેન્ટમાં એમણે અડધી રકમ ભરવાનું ભરેલ છે અને બાકીની અડધી જે રકમ બાકી છે એ રકમ 30 માર્ચ સુધીમાં ભરપાઈ કરી આપશે એવી બાંયધરી આપતા એમનું કનેક્શન પુનઃ ચાલુ કરી દેવામાં આવેલ છે।